તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, સૌથી પહેલા તમે બાજુમાં કે સ્ક્રીનશોટ જોઈ શકતા છો કે તમારે પણ માય લેવન સર્કલમાં છે કે આ રીતનું કંઈક પ્રોબ્લેમ આવે છે. તમે જોઈ શકો છો કે કેવાયસી વેરિફિકેશન કરવાનું, ઠીક છે. તો દોસ્તો, તમારે પણ એ વિન કરેલા પૈસા તમે જ્યારે બેંકમાં ટ્રાન્સફર કરવા જાઓ છો ત્યારે તમારા સામે એક આ રીતનું કંઈક કેવાયસી વેરિફિકેશન કરવાનું આવે છે, ઠીક છે. તમે જોઈ શકતા હશો. તો દોસ્તો, આવડમાં આપણે છે ને કે એ જ શીખવાના છે કે આખી કે માય લેવન સર્કલમાં કે આ રીતનું જે કેવાયસી વેરિફિકેશન છે એને કઈ રીતે કરવું, ઠીક છે. તો દોસ્તો, વિડીયો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયો તો આવડમાં હું તમને છે ને એ સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે આસાન તરીકેથી કે તમારે પણ આ જે કહેવાય છે વેરિફિકેશન એ તમે આસાન તરીકે છે ને કરી શકો છો, ઠીક છે. પરંતુ એ ક્યાંથી કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કઈ રીતે કરવાનું છે એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે આવડે ને કે છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકે કે બધી પ્રોસેસ શીખવાડું છું કે કેવાયસી વેરિફિકેશન કરવું હોય એ આપણે કરીએ શકીએ છીએ, ઠીક છે. બધું છે ને કે આપણે આવડમાં શીખવાના છે, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હવે આપણે મોબાઈલથી શીખવી છે કે તમારે પણ કે માય લેવન સર્કલમાં જે કેવાયસી છે ને એને વેરિફિકેશન કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે. હવે કઈ રીતે કરવાનું છે ને એ આપણે શીખવી. તો એના માટે સિમ્પલી કે તમારે જે માય લેવનની જે સર્કલની જે એપ્લિકેશન છે તમારે એને તે ઓપન કરવાની છે, ઠીક છે. તો આપણે સિમ્પલી એને ઓપન કરીએ છીએ અને હવે આમાંથી હું તમને સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડવાનું છે કે તમારે પણ જે કેવાયસી વેરિફિકેશન છે ને કે તમે એને કરી શકો છો, ઠીક છે ને એ પણ આસાન તરીકેથી. તો જેવું તમે ઓપન કરો છો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો. આમાં તમે જે પણ આ જે ટીમ બનાવતા હોય છો એ તમને ટીમ પણ બતાવશે, ઠીક છે. જે પણ તમે આમાં ટીમ બનાવેલી હોય તમે જે પણ પૈસા જીતેલા હોય એ પણ તમને અહીં જોવા મળશે, ઠીક છે. આમાં કેવાયસી વેરિફિકેશન કઈ રીતે કરવાનું છે એ આપણે શીખવી, ઠીક છે. તો એના માટે સિમ્પલી કે તમને જે 3 લાઈન આઈડી દેખાતી છે, ઠીક છે, તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે છે ને એની ઉપર ક્લિક કરીએ છીએ. તો જેવું એની ઉપર ક્લિક કરો છો તમારા સામે આ રીતના આખા ઓપ્શન આવે છે, તમે જોઈ શકો છો. એકાઉન્ટ ડિટેલ્સ કરીને છે પહેલો ઓપ્શન, તમે જોશો તો કે એકાઉન્ટ ડિટેલ્સ કરીને પછી જુઓ તો બોનસ કેશ છે, પછી જુઓ તો વિથડ્રોલ છે, પછી જુઓ ઝોન પ્રાઇવેટ કોન્ટેસ્ટ, એવા બધા તમને ઘણા બધા ઓપ્શન દેખાતા હોય છે, ઠીક છે. હવે આપણે કે આ વિડીયોમાં શું શીખવાનું છે, કેવાયસી વેરિફિકેશન કઈ રીતે કરવું, ઠીક છે. તો એના માટે તમને સિમ્પલી અહીં જે ઓપ્શન દેખાય છે વિથડ્રોલ્સનો, તમારે એની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. અહીં જે પ્લસનો ઓપ્શન દેખાય છે તમને, ઠીક છે, જે પ્લસનો ઓપ્શન દેખાય છે તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું એની ઉપર તમે ક્લિક કરો છો તમારા સામે બે ઓપ્શન આવશે પાછા, તમે જોઈ શકો છો. એક રિક્વેસ્ટ વિથડ્રોલ કરીને અને વિથડ્રોલ હિસ્ટોરી કરીને, ઠીક છે. આ રીતનું તમારા સામે બે ઓપ્શન ખુલી જાય છે. તો આપણે જે ઉપરનો ઓપ્શન છે તમે જોઈ શકતા છો કે રિક્વેસ્ટ વિથડ્રોલ્સ કરીને, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે આ રીતનું આવી જાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો અહીં ઉપર તમે છે ને કે નોટિફિકેશન પણ દેખાતું છે ટુ મેક વિથડ્રોલ્સ યુ મોસ્ટ કમ્પ્લીટ કેવાયસી વેરિફિકેશન, કે તમારું કેવાયસી છે ને તમે કમ્પ્લીટ કરો, ઠીક છે. આ રીતનું તમને દેખાતું છે, ઠીક છે. તમે જોઈ શકો આ રીતનું કમ્પ્લીટ માય કેવાયસી, ઠીક છે. હવે તમારી સિમ્પલી કે તમે કમ્પ્લીટ માય કેવાયસી ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે આ રીતનું વેરીફાઈ આધાર કાર્ડ આવી જાય છે અને તમે જો અપલોડ આઈડી પ્રૂફ પણ આવી જાય છે, ઠીક છે. તો આમાંથી વેરીફાઈ આધાર ઉપર આપણે ક્લિક કરીશું અને આપણે વેરીફાઈ છે ને કે આપણે આધાર કે દ્વારા તે કરી દઈએ, ઠીક છે. તો સિમ્પલી હું છે ને કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરીને કે આને પહેલા વેરીફાઈ કરી લઉં છું, ઠીક છે. પછી દોસ્તો, જેવું તમે તમારું બાય વેરીફાઈ છે કે તમારું આધાર કાર્ડ કરશો એટલે તમારા સામે આ રીતનું એડ છે ને તમે જોશો તો તમારે એમાઉન્ટ નાખવાનું આવશે. પરંતુ તમે એમાઉન્ટ નાખતા પહેલાં તમે નીચે જોશો તો તમને છે ને તમારી બેંકની ડિટેલ નાખવાની આવશે, ઠીક છે. તમે જોઈ શકો તો તમારે સિમ્પલી કે તમારી છે ને અહીં કે બેંકની પહેલાં ડિટેલ નાખવાની રહેશે, ઠીક છે. તો ફટાફટ તમારે તમે જોવો તો ઉપર છે કે તમારો એન્ટર એકાઉન્ટ નંબર, તો તમારે એકાઉન્ટ નંબર નાખવાનો. પછી જોવો તો રી એન્ટર એકાઉન્ટ નંબર અને પછી તમારો આઈએફસી કોડ નાખવાનો છે, ઠીક છે. તમારે આઈએફસી કોડ ન હોય તો તમે સર્ચ પણ કરી શકો છો, ઠીક છે. તો સૌથી પહેલાં છે ને હું આ બધી ડિટેલ ભરી દઉં છું, ઠીક છે. તો દોસ્તો, આ રીતે છે ને તમારે કે તમારું જે બેંક એકાઉન્ટ નંબર હોય ને એ બધું છે ને કે વેરીફાઈ કરી લેવાનું છે, ઠીક છે. તમે જોઈ શકો આ રીતે. પછી તમને જે સેવનો બટન દેખાય છે અહીંયા આગળ, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. તો સેવના બટન ઉપર જેવું તમે ક્લિક કરો છો તમારે જે નંબર છે ને એના ઉપર એક ઓટીપી જાય છે, ઠીક છે. તો તમારે સિમ્પલી એ ઓટીપી નાખીને અને તમારું જે વેરીફાઈ છે ને કેવાયસી વેરીફાઈ બધું છે ને કે કમ્પ્લીટ થઈ જશે, ઠીક છે. અને કમ્પ્લીટ થયા બાદ તમારે સિમ્પલી જે અહીંયા તમને જે દેખાય તમારું એમાઉન્ટ, તમારે સિમ્પલી એમાઉન્ટ ઉપર ક્લિક કરીને તમારે જે પણ પૈસા હોય એ તમારા બેંક એકાઉન્ટમાં નાખો હોય તો તમે નાખી શકો છો, ઠીક છે. તો આ તે કાંઈક દોસ્તો કે સરળ રીતેથી કે તમારે કે આસાન તરીકેથી કેવાયસી વેરિફિકેશન કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો.
તો દોસ્તો આ રીતે તમારે પણ જે માય ઇલેવન સર્કલમાં જે કેવાયસી છે એને અપડેટ કરવું એટલે કે વેરિફિકેશન કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી અને હવે તમને આવડી ગયું છે. તમારે પણ કે માય ઇલેવન સર્કલમાં જે પણ વેરિફિકેશન આવે છે એને તમારે કરવું હોય તો તમે કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડે જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.